રાધનપુર તાલુકાના શાણિયાતર ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં, વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણે છે। રાધનપુર તાલુકાના શાણિયાતર ગામની પ્રાથમિક શાળાની હાલત અત્યંત બિસ્માર બની છે। શાણિયાતર ગામની પ્રાથમિક શાળાની દયનીય હાલત સામે આવી, શિક્ષકો શેર નીચે બાળકોને ભણાવવા મજબૂર। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શાણિયાતર ગામની પ્રાથમિક શાળાની હાલત શિક્ષણ તંત્રના દાવાઓને પીછાળે નાખે એવી છે। આશરે 195 બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આ શાળાની ઇમારત છેલ્લા 8 વર્ષથી એટલે કે 2017થી આ પ્રાથમિક શાળા જર્જરિત બની છે। છતમાંથી ટપકતો વરસાદ, તૂટેલી દિવાલ અને અધૂરા રૂમોના કારણે બાળકો માટે ભણતરની વાત સફળ શિક્ષણથી દૂર લાગી રહી છે। શાળાના શિક્ષકો અને વાલીઓને અનેકો વાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી શાળાને નવા રૂમો મંજૂર થયા નથી। પરિણામે બાળકોને શાળા બહાર ટપાલના ટેન્ટ જેવી શેડમાં અભ્યાસ કરવો પડી રહ્યો છે। શિક્ષકો પણ કોઈ વિકલ્પ ન હોવાથી એ જ જગ્યાએ ભણાવવાનો પ્રયાસ કરે છે। સ્થાનિક વાલીઓની માંગ છે કે તાત્કાલિક નવા રૂમોનું નિર્માણ થાય, બાળકો માટે સુરક્ષિત ભણતર માહોલ ઉપલબ્ધ કરવામાં આવે અને તંત્રને આ ઘટનાને ગંભીરતાથી લઈ પગલાં લેવા જોઈએ। શિક્ષણ બાળકોનો હક છે, પણ જ્યારે આ હક માટે પણ છાપરું ન મળે ત્યારે પ્રશ્ન થાય છે કે ભવિષ્ય કોણ બનાવશે। આવા પ્રશ્ન ઉચ્ચારી તંત્રને અરીસો બતાવતી વાત ગ્રામજનો અને વાલીઓ દ્વારા સામે આવી છે। હકીકત મીડિયા તંત્રને માંગ કરે છે જે પણ જવાબદાર વિભાગો છે તેઓ તાત્કાલિક કાર્યવાહી કરે, કારણ કે આ મુદ્દો માત્ર શાળાનો નહીં પણ બાળકના ભવિષ્યનો છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર। મારું નામ આયર ભોજાભાઈ વીરાભાઈ, શાણિયાતર ગામનો વતની સરપંચ છું। હાલમાં મારા ગામને બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે। વારંવાર રજૂઆત કરેલી છે, લેખિતમાં ખૂબ આલેલું છે, પણ છતાંય અમારે ડેમેજ મકાન 2017ની વાતના ડેમેજ છે, હજી કાંઈ આનો નિકાલ આવતો નથી। તો આગળ સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આનો ઝડપી નિકાલ આવે અને છોકરાનો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે। શું નામ છે અને કયા ગામના છે? આમ છાણિયાથરના ભરવાડ જયસિંહભાઈ હીરાભાઈ। શું તકલીફ છે શાળામાં? શાળામાં તકલીફ છે કે આ છોકરા બાળક છે તે આ મકાન બધા ભાઈ રૂમો બધા પડી જાય એમ છે, બીક લાગે છે બધી। તો સરકારને વિનંતી કરે છે કે આટલું મહેરબાની કરો, હમું કરો તો સારો। અત્યારે બાળકો ક્યાં બેસીને અત્યારે બારે બેઠા હોય, પતરાવાળો છે આ રૂમ જેવું, અહીંયા બેઠા હોય બાર। તો શું માગણી કે સરકારને એવું ક્યાં કે વિનંતી એવું કરે છે કે બાળકને થાય એવું કરો, મહેનત જાતાથી। શું નામ છે અને આપણું નામ રામાભાઈ, માજી સરપંચ, ગામ છાણિયાતર। શું તકલીફ છે શાળામાં? શાળામાં ડેમેજ રૂમ થઈ જાય, 40 વર્ષથી રૂમ છે જોનાર રહી, 40 વર્ષથી ડબલ મારના 4 ની 8 રૂમ આવે તો 50 વાળાને આગળ ના થાય, અને શિક્ષકની ઘટ છે। કેટલી શિક્ષકોની ઘટ છે અને રૂમો કેવા ખરાબ? 3 કે 4 ની ઘટે ને, 4 ની ઘટે શિક્ષકોની। અને રૂમો કેવા છે? રૂમાવર 40 વર્ષ મારા બાઈએ કરાયા હતા, ટીકરના નવા રૂમ કેડ્યા પણ ડબલ ના આયા। આ મોટા રૂમ ના ને છોકરા બેહી કે મને નથી, 40 વર્ષ થાય ને। તો શું માગણી રૂમની ડબલ ની, 4 ની 4 ડબલ કેડી થઈ જાય તો 50 વાળાને આગળ ના થાય। મારું નામ આયર પ્રિયંકાબેન વસરામભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું શાણિયાતર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું, જે રાધનપુર તાલુકામાં આવેલ છે। અમારી શાળા ખૂબ જ ડેમેજ છે, તેના રૂમો પણ ખૂબ જ બગડેલ છે। તે અમારે રૂમોમાં જવાનો બીક લાગે છે। તેમાં 2 રૂમો સારા છે, એટલે અમે એક રૂમમાં બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા 4 ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં, મેદાનમાં, ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ। અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ડેમેજ છે, એટલે અમે રૂમોમાં જતા નથી। એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ, 4 ધોરણ એક સાથે અભ્યાસ કરીએ। મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવે। અસ્તુ। નમસ્તે, મારું નામ કૌશિકભાઈ ભોજાભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં ખૂબ જ રૂમો ડેમેજ અને જર્જરિત છે, એટલે અમે શેડમાં બેસીએ છીએ, કારણ કે અમે પ્રાર્થના હોલ, મેદાન, લોબીમાં અને બેસીએ છીએ, એટલે અમને ખૂબ જ ડર લાગે છે। એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે એ સ્કૂલને જલ્દી બનાવો। અસ્તુ। મારું ગામ શાણિયાતર, રાધનપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાગાભાઈ ભૂરાભાઈ આયર। 2017થી
અમારા ગામની સાણિયાથર પ્રાથમિક શાળા હાવ ડેમેજ છે, જ્યાં છોકરા બેસી શકે એમ નહીં. અત્યારે ચોમાસામાં છોકરાને બહાર બેસવું પડે, એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળાનું કામ કરે. ભરવાડ ગોવાભાઈ વાલાભાઈ, આચાર્ય શ્રી સાણિયાથર પ્રાથમિક શાળા. 2017ના પૂર્વ વખતે અમારી શાળા ડેમેજ છે. હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે. બહાર પ્રાર્થના શેડમાં, લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે ધોરણો કરીને બેસાડીએ છીએ. સરકારશ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માંગણી છે. કેટલા ધોરણ છે ને કેટલા બાળકો છે? બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકો છે અને 195 બાળકો બેસે છે.